બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટેના વિરોધના 18મા દિવસે રેલીનું આયોજન કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી નવા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી ધાનેરા અને દિયોદરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટેના વિરોધના 18મા દિવસે રેલીનું આયોજન। રેલી ધાનેરા અગ્રવાલ સર્કલથી નીકળી બજારમાં ફરી હતી। ધાનેરાની બજારમાં નીકળેલી આ રેલીમાં લોકોએ સરકારનો વિરોધ દર્શાવ્યો। બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી વિભાજન કરવામાં આવ્યું ત્યારથી વાવ થરાદ જિલ્લાની નિમણૂક કરવામાં આવી છે અને ત્યારથી બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને ધાનેરા વિસ્તારના લોકો પોતાના માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અત્યાર સુધી ધાનેરા અને દિયોદરમાં જાહેર સભાઓ, આવેદનપત્રો, ધરણાઓ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જેમાં આ વિસ્તારના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે, કારણ કે ધાનેરાથી થરાદ વિસ્તાર દૂર પડે છે। વર્ષોથી આરોગ્ય, શિક્ષણ, ખેડૂતને લગતા કામો સહિતના પાલનપુર ખાતે સરળતાથી થતા હતા અને હવે ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરાતા પ્રથમ દિવસથી ધાનેરાના લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે। આજે પણ ધાનેરા વિસ્તારના લોકોએ ધાનેરા અગ્રવાલ સર્કલથી બાઇક રેલીનું પ્રસ્થાન કર્યું અને આ બાઇક રેલી ધાનેરાની બજારોમાં ફરી હતી અને તમામ લોકો એક જ માંગ કરી રહ્યા હતા કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા, ધાનેરાને થરાદમાં સમાવેશ ન કરવામાં આવે। નીકળેલી આ રેલીમાં તમામ બાઇક સવારે હાથમાં બેનરો લઈને પોતાની માંગને લઈને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। યોજાયેલી રેલી દ્વારા આગામી 21 જાન્યુઆરીના રોજ જે જનાક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું તેનું પણ તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું। આજે બાઇક રેલી દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એના માટેનો આજે કાર્યક્રમ હતો। છેલ્લા 18 દિવસથી ધાનેરાની પ્રજા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એના માટેનું જન આંદોલન ચલાવી રહી છે। પહેલાં બાઇક મોટી રેલી દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે, ધરણા કાર્યક્રમ પણ થયો છે અને સીએમને પત્ર દ્વારા પણ હજારોની સંખ્યામાં મેસેજ કરવામાં આવ્યો છે। અમારી એક જ માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, કારણ કે અમારી બધી ભૌગોલિક પરિસ્થિતિ, શૈક્ષણિક અને વેપારિક દ્રષ્ટિએ બધી રીતે અનુકૂળ પ્રમાણે પાલનપુર અને ડીસાની સાઈડ જ થાય છે। એટલા માટે સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ 18 દિવસથી વિવિધ કાર્યક્રમ કરીએ છીએ, એ છતાં સરકારનું પેટનું પાણી પણ હલતું નથી। એટલે અમે આજે બાઇક રેલી કરીને ગામની પ્રજા સમક્ષ ગયા છીએ અને ગામની પ્રજાને અમે સંદેશ આપ્યો છે કે આવનારી 21 તારીખે મંગળવારના રોજ મોટી મહાસભા યોજી અને સરકારને બતાવવું છે કે અમને બનાસકાંઠામાં જ રહેવું છે, ધાનેરાને થરાદ સાથે કોઈ લેવા દેવા નથી, થરાદમાં જવું નથી। એ સરકારને એ બતાવવાનું છે અને સરકાર અમારી જનસંખ્યા જોઈને નક્કી કરશે કે ખરેખર જે લોકો કહે છે કે 10% જ વસ્તી ઈચ્છે છે કે પાલનપુર રહેવું છે, બાકી તો 90% કહે છે થરાદમાં જવું છે। એ જ્યારે સરકાર જોશે કે ખરેખર અહીંના લોકોનું શું વિચાર છે, અહીંની લોકોની ઈચ્છા શું છે, ત્યારે સરકારને પણ નિર્ણય લેવો પડશે અને એ નિર્ણય બનાસમાં રહેવાનો હશે। એ માટે 21/1ના રોજ કાર્યક્રમ મોટો થવા માટે આજે રેલી દ્વારા પ્રજા સમક્ષ જઈ અને પ્રજાને સંદેશ આપ્યો છે કે આવતી 21 તારીખે મોટી આવે। આજે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે અને જે જિલ્લાઓનું વિભાજન થયું છે એ જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવ્યો છે। એ ધાનેરાની સર્વે સમાજના, સર્વે આલમના લોકો સખત વિરોધ કરે છે। આજે બાઇક રેલી દ્વારા અમે વિરોધ પ્રદર્શન કર્યું છે। અમારે તમામ સગવડ સુવિધાઓ એ માત્ર ને માત્ર પાલનપુરમાં રહેવાથી જ સચવાય છે, કારણ કે સરકાર કોઈ પણ જિલ્લાનું વિભાજન કરે તો પ્રજાની સુખાકારી માટે કરે છે, પ્રજાની સગવડતા માટે કરે છે। જો પ્રજાને અગવડતા ઊભી થતી હોય તો સરકારે અમારી લાગણીઓને માન આપવું જોઈએ। અમારી વિનંતી છે કે સરકાર અમારા ધાનેરા તાલુકાના તમામ સર્વ સમાજના લોકોને અને હિત રક્ષક સમિતિની માગણીને ન્યાય આપી
અને અમને બનાસકાંઠામાં પાલનપુર સાથે અમારો છેડો ના પાડે, અમારું જીવન ધોરણ, અમારી સામાજિક સંસ્થાઓ, અમારી શૈક્ષણિક સંસ્થાઓ, અમારા ધંધા રોજગાર એ પાલનપુર સાથે સંકળાયેલા છે. માટે સમગ્ર ધાનેરા તાલુકાના સર્વે સમાજની સરકારને નમ્ર અરજ છે કે અમારી વિનંતીને માન આપી અમને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે. અમારા જીવન ધોરણને, અમારા 100 વર્ષના ધાનેરાને ખાડામાં મૂકવાની કુચેષ્ટા સરકાર ન કરે એવી સરકારને અમારી નમ્ર અપીલ છે.